હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ચેપ્ટર નંબર 1 નવોદયમાં પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. અને આ પ્રશ્ન વારંવાર નવોદયમાં પૂછાય છે, એટલે બધા વિદ્યાર્થીઓ પૂરેપૂરો વિડીયો જોજો. ના સમજણ પડે તો એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 4 વાર, જેટલા વાર દેખો એટલા વાર દેખી લેજો. કેમ કે આવા પ્રશ્નો ફરીવાર પૂછાઈ શકે છે, એટલા માટે આ પ્રશ્ન તમને ચલાવું છું. તો પહેલો પ્રશ્ન, 16,813 ને અંકોમાં કેવી રીતે લખી શકાય? 16,813 ને અંકોમાં કેવી રીતે લખી શકાય? તો ઓપ્શન નંબર ડી છે, 16,813 છે. હવે પ્રશ્ન નંબર બીજો, નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું હશે? તો આ પ્રશ્નમાં પહેલાં તો આપણને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ, તો જ આપણે અહીંયાથી સંખ્યા આપણને આવડે. બાકી અવિભાજ્ય સંખ્યા નહીં આવડે તો આ પ્રશ્ન આવડી શકે નહીં. તો આપણને સંખ્યા આપેલી છે 17, 8, 21, 13, 41, 2, 27, 31, 51. તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અવિભાજ્ય સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. તો 17 છે, પછી 13 છે, પછી 41 છે, પછી 2 છે, પછી 31 છે. હવે આનો આપણે સરવાળો કરીએ. ચાલો, આ 7 ને 3 10, 10 ને 2 12, 12 ને 13 14, કેટલા છે? 14. વધી પડી 1, એટલે આ 7, 7 ને 8 9 10, એટલે 104. 104 ક્યાં છે ઓપ્શનમાં? તો સી માં છે. ક્યાં છે? સી માં છે. હવે ત્રીજો પ્રશ્ન, પ્રથમ 10 વિષમ સંખ્યાનો સરવાળો છે એવું કીધું છે આપણને. હવે આપણને વિષમ એટલે શું એ તો આપણને આવડવું જોઈએ. તો એકી સંખ્યાનું બીજું નામ વિષમ છે અને ત્રીજું નામ છે અયુગ્મ. તમને પહેલા જ મેં કીધું હતું કે આવી રીતના તમારે યાદ રાખવું પડશે. તો અત્યારે આપણે પ્રથમ 10 એટલે કે એકી સંખ્યા કેટલી લખવાની છે? 10. એટલે 1, પછી આવશે 3, પછી આવશે 5, પછી આવશે 7, પછી આવશે 9, પછી આવશે 11, પછી 13, પછી 15, 17 અને 19. કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ ને. 1 2 3 4 5 6 7 8 9 10. તો આનો સરવાળો કેટલો થાય? 100. કેટલો થાય? 100. ઓપ્શન નંબર ડી. તો આપણને એકી આવડવું જોઈએ, કેમ કે હું બુક બનાવેલી છે એમાંથી જ બધું અહીં પૂછાયેલું છે. એટલે આપણી જે બુક બનાવેલી છે એ બુક સરસ બુક બનાવેલી છે, એમાંથી જ તમારે મોઢે કરવું પડશે. હજુ સુધી કોઈએ મોઢે નહીં કરી હોય તો મોઢે કરી દેજો, બરાબર. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે? સંખ્યાઓ એક્સ, વાય, ઝેડ અને ટી માં મોટામાં મોટો અંક 7 છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. એટલે કે આ ખાલી જગ્યા આપેલી છે, આ ફૂદડી જેવું આપેલું છે, એ તમને ખાલી જગ્યા આપેલી છે. અને બીજામાં અમુકમાં એવું આપેલું છે, પણ આપણે 7નું મૂલ્ય સૌથી વધારે બતાવે છે. એટલે એકમ, દશક, 100 ને 1000. આમાં એકમ, દશક અને 100 આટલું જ બતાવે છે. પછી જેટમાં એકમ, દશક તો 70નું બતાવે છે. આમાં ખાલી 7નું બતાવે છે, પણ આનું સૌથી વધારે મૂલ્ય છે. આપણે ઘણી આમ વિચારીએ તો આનું સૌથી વધારે મૂલ્ય કહેવાય. એકમ, દશક, 100, 1000નું કહેવાય. એટલે કે એકમ, દશક, 100, 1000 એટલે કે 70,000. કેટલા? આપણે 7,000. કેટલા? 7,000 આનું બતાવે છે. એટલા માટે આ વાય થશે. શું થશે? વાય. ચાલો, હવે આપણે પ્રશ્ન નંબર 5. તો 5 શું કહે છે એ જોઈએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે? તો આપણે એને દોરવું પડશે. ચાલો, દોરી નાખીએ. તો 8, 3 અને 4 આવી રીતના આપણે એક બોક્સ પાડી દેવાનું છે. 1 વાય,
અને 9. બીજું x z અને 2. આવી રીતના આપણે લખી દેવાનું છે. તમારે તો ડાયરેક્ટ કરવાનું છે, હું તમને શીખવાડું છું એટલા માટે હું આવી રીતના બોક્સ લખું છું. બરાબર. હવે આપણે y ને z અને x એમાં કયો અક્ષર પાડવાથી લખવાથી આપણને મળે છે? તો ઊભી હરોળ અને આડી હરોળ બધામાં જવાબ સરખા આવવો જોઈએ. 8 1 x નો સરવાળો કરે તો 15 આવવું જોઈએ. 3 y z આનો સરવાળો કરે તો 15 આવવું જોઈએ. આવી રીતના ઊભી હરોળ અને આડી હરોળનો સરખો જવાબ આવવો જોઈએ. ચાલો હવે આપણે ઊભું લઈએ તો 8 ને 3 કેટલા? 11. 11 ને 4 કેટલા? 15. કેટલા થયા? 15 થયા. જવાબ કેટલો થયો? 15. હવે અહીંયા x y છે તો y માં કયો આપણે અક્ષર મૂકવાથી આપણને 15 મળવું જોઈએ? અહીંયા બધી ઊભી હરોળ છે એમાં સરખો જવાબ મળવો જોઈએ. બરાબર. તો ચાલો જોઈએ. તો અહીંયા આપણે પેલું ઓપ્શનમાં જુઓ. પહેલા તો ઓપ્શનમાં જોઈએ તો આ 9 છે, આ 1 છે, એટલે ખૂટે કેટલા? હજુ તો આપણને ખૂટે 5 ખૂટે ને, તો અહીંયા 5 મૂકો. ચાલો 5 મૂકી દીધા એટલે જવાબ કેટલા આવ્યો? 15. 9 ને 5 એટલે 14 ને 1 આ 15. 15 થઈ ગયા? હા, થઈ ગયા 15. હવે આમાં x અને z આપેલો છે. x અને z આપેલો છે. આ તો 2 છે. તો x માં અને z માં કેટલા મૂકીએ? ચાલો 1 માં મૂકી દઈએ, 6 મૂકી દઈએ. ચાલો 1 માં 7 મૂકી દઈએ. તો 6 ને 7 કેટલા થાય? 13. 13 ને 2 કેટલા? 15. તો ઊભી હરોળમાં બધામાં જવાબ સરખાવ્યો. જો 15 15 15 15 જવાબ સરખાવ્યો. તો આપણને શું કહે છે કે જે અહીંયા y અને x અને z એમાં કયું મૂકવાથી જવાબ સરખો મળે છે? તો 5 મૂકીએ, આમાં 7 મૂકીએ, આમાં 6. તો ઓપ્શન નંબર કયો આવશે? એ. ઓપ્શન નંબર કયો આવશે? એ જવાબ આવશે. બરાબર. હવે સમજણ ના પડે તો ફરીવાર તમને વિડીયો જોઈ લેજો. ફરીવાર તમે વિડીયો જોઈ લેજો. બરાબર. તો હવે ઓપ્શન આપણે દાખલા નંબર 6. દાખલા નંબર 6 થોડો લાંબો વિડીયો થશે, વાંધો નહીં, જોઈ લેજો આરામથી. ચલો દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કહે છે કે 9 8 તથા 0 અંકોનો ઉપયોગ કરી કુલ કેટલી ત્રિઅંકી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય? તો આપણે ત્રિઅંકી બનાવી શકાય તો 4 વાર બનાવી શકાય. કેટલા વાર? 4 વાર બનાવી શકાય. દાખલા નંબર 6 તો કેટલા વાર બનાવી શકાય? 4 વાર. તો જોઈએ આપણે. તો 9 8 0 એક બની ગયો. ચાલો બીજો તો 0 8 9. હવે ત્રીજો બનાવીએ તો 8 0 9. હવે ચોથો તો 9 0 8. આવી રીતના આપણે બનાવી શકાય. બરાબર. 4 વાર બનાવી શકાય. એક જ વાર ઉપયોગ કરવાનો, ડબલ વાર ઉપયોગ કરવાનો નહીં, એક જ વાર. ઓકે. ચાલો દાખલા નંબર હવે 7. દાખલા નંબર 7 જોઈએ. તો 7માં શું કહે છે? અંકો 0 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર. ચાલો જોઈએ હવે. તો પહેલા તો આપણે અંકો 0 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરવો પડશે. ગુણનફળ એનું બીજું નામ, ગુણાકારનું બીજું નામ શું છે? ગુણનફળ. તો નાનામાં નાની સંખ્યા બનાવી દઈએ, પછી મોટામાં મોટી સંખ્યા બનાવી દઈએ. ચાલો મોટામાં મોટી બનાવીએ તો 9 6 0. આ મોટામાં મોટી. બરાબર. ચાલો હવે નાનામાં નાની તો 6 0 9. આ આપણે નાનામાં નાની સંખ્યા. બરાબર. નાનામાં નાની સંખ્યા.
ચાલો આનો ગુણાકાર કીધું છે. શું કીધું છે? ગુણાકાર. હવે જો 3 સંખ્યાના જે ગુણાકાર આવડતો હશે તો તમને આ દાખલા આવડશે. તો એકમ દશકના 2 0 બરાબર. ઓકે, હવે એનો ગુણાકાર કરો. 6 સાથે ગુણાકાર કરે, 6 ને 0 સાથે ગુણાકાર કરે એટલે 0 મળે. 6 6 36 નો 6, 3 વધી 6 9 54, 54 ને 55, 56 ને 57 એટલે 57 થઈ ગયા. ચાલો હવે એકમ દશકનો 0 એટલે આ ગુણાકાર કરીએ. ચાલો 3 ને 3 0 આવશે. ઓકે, હવે 0 સાથે ગુણાકાર કરીએ તો 9 સાથે તો 0 જ આવશે. 6 9 54 નો 4 ને વધી પડી 5, 81 ને 5 એટલે 6 ને 86 કેટલા? 86. ચાલો 0 4 6, 8 ને 6 કેટલા થાય? 14. કેટલા થાય? 14. 1 એટલે 8, 58. ક્યાં છે જવાબ? જો 58 એટલે 5,84,640, 5,84,640. જવાબ કયા આવે? બી. કયા આવે? બી. ચાલો દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધી કુલ મૂળ સંખ્યા કેટલા ટકા છે? બરાબર. તો તમને મેં કીધું હતું કે અવિભાજ્યનું બીજું નામ શું છે? મૂળ. તો અમુક સમયે અવિભાજ્ય ના આપે તો મૂળ સંખ્યા પણ આપે, મૂળ શબ્દ પણ આપે. એટલે તમે આ બરાબર મોઢે કરી દેજો. મૂળનું બીજું નામ અવિભાજ્ય સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યા કેટલી? તો આપણે પહેલા તો અવિભાજ્ય સંખ્યા ગણવું પડે. એટલે તમે જે કોઠો તમને મેં 5 વાર આપ્યો હતો એ કોઠો તમારે મોઢે કરી દેવું પડે. ચાલો અવિભાજ્ય ક્યાંથી ચાલુ થાય? 2, પછી 3, પછી 5, પછી 7. જો પછી 9 નહીં લખતા. 9 એ અવિભાજ્ય સંખ્યામાં નહીં આવે, એ એકી સંખ્યામાં 9 આવશે. એટલે ડાયરેક્ટ 11. 11 પછી કઈ આવે? 13. 13 પછી કઈ આવશે? 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, 17 આવશે. કેટલે આવશે? 17. પછી કેટલા? 17 પછી 19. કેટલા આવશે? 19. કેટલી થઈ? 1 2 3 4, 4 ને 5 6 7 8, 8 થઈ ને. ચાલો તો 8. તો 1 થી 20 બરાબર 8 એટલે એવી રીતના 8 થાય 1 થી 20 માં. તો આપણે લખી શકીએ 8 એટલે ટકાવારી આપણે શોધવાની છે. આમાં શું શોધવાનું છે? ટકાવારી. 8 100 બરાબર. 8 100. એક મિનિટ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે? ચાલો કેટલા ટકા છે એ જોઈએ. તો 1 થી 20. તો અહીંયા કેટલી આપેલી છે આપણને અવિભાજ્ય સંખ્યા? તે આપણે જોઈએ. 1 તો નહીં આવે, 2 આવશે, 3 આવશે, 5 આવશે, 6 નહીં આવે, 7 આવશે, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11, 11 ને 13, 13 ને સીધી 17, 17 ને 19 એટલે 1 2 3 4 5 6 7 8 બરાબર. 20 100, 20 100. તો 8 એ કેટલી? તો ચોકડી ગુણાકાર 8 ગુણ્યા 100 ના છેદમાં 20 બરાબર. સોરી 20 આ ગયો બરાબર. મીંડું. હવે 2 પંચા 10 એટલે 8 પંચા 40. કેટલો જવાબ આવ્યો? 40 જવાબ છે. હા 40 ડી માં ઓપ્શન છે બરાબર. ઓકે
હવે દાખલા નંબર 9, નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહી છે? તો 82, 3, 41, 81 આવી રીતના આપણે મોટી સંખ્યાથી નાની તરફ જોઈ રહી છે એટલે ડી ઓપ્શન. કયો ઓપ્શન? ડી ઓપ્શન. દાખલા નંબર 10, તો નીચેનામાંથી કયું કથન 33 તથા 97 માટે સાચું છે? જો હવે 33 ગુણ્યા 1 અને 97 એકા 97. તો તમને મેં જે કીધું હતું કે સામાન્ય શું નીકળે છે? સામાન્ય તમારે 1 નીકળે છે. કેટલા નીકળે છે? 1 સામાન્ય નીકળે છે. સામાન્ય કેટલા નીકળે છે? 1. એટલે કે 33 ગુણ્યા 1, 97 ગુણ્યા 1. એટલે આ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે આપણે એને સામાન્ય 1 નીકળે છે. સામાન્ય કેટલા નીકળે છે? 1. બરાબર. એટલે આ સંખ્યા થશે બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. બંને સહ એટલે બી જવાબ. કયો જવાબ? બી. બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં શું કહે છે? 70 અને 80 ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે? તો તમારે જે કોઠો મેં બતાવ્યો તો એ કોઠો જોઈ લો. પેજ નંબર 150 માં છે. પેજ નંબર 150 પર છે. એ કોઠો તમારે મોઢે કરી દેવાનો છે તો તમને આ ચેપ્ટર સારી રીતે આવડી શકે છે. અને જે અત્યારે આપણે જે સહમૂળ શીખ્યા, જો આ સહમૂળ સંખ્યાઓ છે. બરાબર. તો આ પણ અંદર જ છે. તો અહીંયાથી પૂછાયેલું છે. બરાબર. ચાલો હવે દાખલા નંબર 12. દાખલા નંબર કયું છે? 12. 12 માં થોડું વિચારવા જેવું છે. જો આપણે જરા લખી નાખીએ. થોડો લાંબો વિડીયો થઈ જશે, જોઈ લેજો. તો ફૂદડી આપેલી છે, પછી 2 આપેલા છે, ફૂદડી આપેલી છે, અને 8 અને 4, ફૂદડી 3 અને 7. ને જવાબ આપણે આપી દીધા છે 5, 5, 1 અને 4. જો આપણને જવાબ આપી દીધા છે એટલે આપણે સરળતાથી આપણે મૂકી શકીએ કે કયો આંકડો મૂકવાથી કેટલો આવે. બરાબર. ચાલો તો 7 ને 8 કેટલા થાય? 15. કેટલા? 15. 15 નો 5 મૂકી દીધો. ચાલો ઉપર 1 વધી પડે. કેટલી? 1. હવે જો અહીંયા 5 લાવવાનો છે તો આ ફૂદડીમાં કયો અંક મૂકવાથી આપણને 5 આવે? તો આપણે 1 મૂકી દઈએ. કેટલો? 1 મૂકી દીધો તો 3 ને 4 ને 5 થઈ ગયો. થઈ ગયો 5? હા, થઈ ગયો. હવે અહીંયા 1 કયો અંક મૂકવાથી આપણને 1 લાવી શકાય? બરાબર. તો જો સાંભળો, તો આપણને અહીંયા કેટલા મૂકીએ? તો 9 મૂકવું પડે. કેટલા? 9. 9 મૂકીએ તો 9 મૂકીએ તો આપણને કેટલા મળે? 9 ને 10 11 એટલે 1 આવી ગયો. વધી પડી 1. ચાલો હવે 4 કેટલા અંક મૂકવાથી અહીંયા 4 આવે? બરાબર. તો ચાલો અહીંયા આપણે 3 મૂકીએ. કેટલા? 3. 4 કઈ સંખ્યા છે? 4. સોરી 8 છે. કેટલા છે? 8. 8. તો અહીંયા આપણે કેટલા? 3 મૂકીએ તો આપણને 8 મળે. કેટલા મળે? 8. તો 4 ને 3 7, 7 ને 1 8. કેટલા છે? 8. તો 3 મૂકવું પડે તો આપણને 8 મળે છે. કેટલા મળે? 8. એટલે 8, 1, 5 અને 5 આવી ગયું. તો દાખલા નંબર 12 છે. જો સાંભળો, આ ફૂદડી છે, આ ફૂદડી છે. બરાબર. તો અહીંયા આપણે જવાબ ઓલરેડી આપી દીધા છે. તો કયો અંક મૂકવાથી આપણને જવાબ મળશે? તો 8 ને 7 કેટલા? 15. એટલે 5 મૂક્યા. વધી પડી 1. તો અહીંયા કેટલા મૂકવાથી આપણને આવે? તો 1 મૂકી દીધા અહીંયા. ચાલો 1 મૂકી દો તો 1 ને 3 કેટલા થાય? 4. 4 ને ઉપર વધી પડે એટલે 5. બરાબર. થઈ ગયું. ચાલો હવે 2. અહીંયા 2 છે તો અહીંયા 1 લાવવાનો છે. કેટલો? 1. તો આપણે કેટલા મૂકી દઈએ? 9. તો 9
10 11 તો 11 નો 1 ને વધી પડી 1. અહીંયા કેટલા લાવવાના છે 8 તો અહીંયા 3 મૂકીએ અને વધી પડી 1 એટલે કેટલા થાય 8. કેટલા થાય 8. તો જવાબ સી. જવાબ સી આવશે. કઈ આવશે? જવાબ સી આવશે. સી. આવા પ્રશ્નો વધારે પૂછાય છે એટલે આવા પ્રશ્નો તમે કરજો, બરાબર, મહેરબાની કરીને. ચાલો દાખલા નંબર 13. દાખલા નંબર કયો છે? 13. ચોરસ, વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે? એટલે 3 માં ચોરસમાં પણ હોવું જોઈએ, વર્તુળમાં પણ હોવું જોઈએ તથા ત્રિકોણમાં પણ હોવું જોઈએ. તો કઈ સંખ્યા એવી છે કે બધામાં હોવું જોઈએ? ચાલો તો 6 તો વર્તુળમાં એટલી જ છે. પછી બીજી 2 એ લંબચોરસ એટલું જ બતાવે છે. પછી જો આ 7 છે એ 3 ચોરસ, વર્તુળ અને ત્રિકોણમાં 3 માં 7 છે તો જવાબ સી આવશે. કયો આવશે? સી. ચાલો હવે બીજા પેજ પર જઈએ આપણે. પંદર ને 14 પેજ પર આપણે 14 માં દાખલો. કયો દાખલો? 14 માં જુદા જુદા અંકોથી બનેલી 4 અંકો વાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર કઈ તો તે સંખ્યા કઈ છે? જો હવે આપણે શું કીધું છે? જુદા જુદા અંકોથી બનેલી 4 અંકો વાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે? ચાલો દશકના અંકમાં તો બધી જ છે, પણ આપણે નાનામાં નાની અંક શોધવાનો છે. 1092, આમાં 1290, આમાં 2091 થાય, આમાં 2190 થાય. તો સૌથી નાની આ જ છે તો ઓપ્શન નંબર એ. કયો? ઓપ્શન નંબર એ. હવે 95024 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકો વાળી સમ બેકી સંખ્યા કઈ છે? હવે તમે જુઓ તો સૌથી નાની પાછી 5 અંકો વાળી સમ બેકી સંખ્યા, તો વિચારો તમે. ચાલો તો આપણે જોઈ લઈએ થોડુંક. તો 9 નાનીમાં નાની બનાવેલી છે 2 0 4 5 ને 9, બરાબર. આવી રીતના આપણે બને છે, પણ બેકી સંખ્યા જોઈએ છે. આ તો બી ઓપ્શન નહીં આવે, કેમ કે આ બેકીમાં નથી આવતો, બરાબર. એટલે ઓપ્શન નંબર એ આવશે. હવે જોઈ લો તમે કે 4 છેલ્લે લાવવાના છે. કેટલા લાવવાના છે? 4. એટલે આ બેકી આવશે, બરાબર. એટલે આ બેકી સંખ્યા નહીં આવે, આ એ આવશે. એટલે આ ઓપ્શન કરતા નહીં. આમાં 4 છે એટલે આ તો કેટલા અંકની થઈ? 1 2 3 4 અંકની થઈ કહેવાય. એટલે આ 5 અંકની છે અને આ તો પાછી 4 અંકની છે. એટલે બે ઓપ્શન તો નીકળી જાય, સી નીકળી જાય, ડી નીકળી જાય. હવે આમાં તો બેકી આવતું નથી એટલે બી બી નીકળી જાય. હવે આમાં કેટલી અંક બને? 1 2 3 4 5. એટલે આ 5 બને, બરાબર બને. એટલે આ બેકી સંખ્યા છે. આપણે બેકી માંગી છે. શું માંગી છે? બેકી. આ તો આપણે એકી સંખ્યા છે એટલે આ ઓપ્શન તો આવશે નહીં. આમાં તો આગળ 0 છે એટલે 4 જ અંક થાય. આપણને માંગી કેટલી? 5 અંક. એટલે આપણે ઓપ્શન એ આવશે. કઈ આવશે? એ. ચાલો જો એ બી ની પૂર્વગામી સંખ્યા હોય તો a માઇનસ બી અને બી માઇનસ એ ની કિંમત કેટલી થાય? તો તમારે જવાબ આવશે એ. કયો આવશે? એ. હવે ચાલો દાખલા નંબર 17. દાખલા નંબર 17 શું કીધું છે? 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની 5 અંકોની બનાવવાની છે. ચાલો 5 અંકોની બનાવી દઈએ, સૌથી નાનામાં નાની બનાવી દઈએ અને સૌથી મોટામાં મોટી બનાવી દઈએ. ચાલો મોટામાં મોટી બનાવી દઈએ. 9 7 6 3 0, બરાબર. આ મોટામાં મોટી બની. ચાલો હવે નાનામાં નાની. તો નાનામાં નાની બનાવવા માટે આપણે 0 થી નજીકની કઈ છે એ સંખ્યા મૂકવાની છે. 0 થી નજીકની સંખ્યા કઈ એ આપણે મૂકવાની છે. તો 3 0 65 લખવાનો છે. 0 થઈ ગયો. ચાલો હવે 6 7 9 આ નાનામાં નાની બની કહેવાય. આ મોટામાં મોટી અને આ નાનામાં નાની, બરાબર. આને શું કર્યું છે? અંતરનો મતલબ સાહેબ બાદબાકી, તફાવત થાય. શું થાય? તફાવત. એટલે હવે આપણે મોટામાંથી નાનું બાદ થાય. કેટલું? મોટામાંથી નાનું બાદ થાય.
ચાલો બાદબાકી કરી દઈએ. 30, 6, 7, 9. ચાલો બાદબાકી કરો. ચાલો હવે આ 0 છે અને આ 9 છે. આમાંથી બાદબાકી તો થાય નહીં. 10 માંથી 9 બાદ કરી એટલે 1. હવે 2 માંથી આપણે 7 બાદ કરીએ એ પણ નહીં થાય. તો શું કરવું પડે? 10 કો પાછો 5. હવે 12 માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે? 7 બાદ કરીએ એટલે આપણને આવશે 5. કેટલો જવાબ આવશે? 5. ચાલો 12 માંથી 7 બાદ કરીએ તો 4 ને 5 6 7 એટલે જવાબ 5. પછી આપણને મળશે પાછું. હવે આમાંથી તો નહીં મળે. 5 માંથી તો 6 નીકળવાના છે નહીં, બરાબર. એટલે પાછું આપણે શું લેવું પડશે? 10 કો એટલે અહીંયા 6 એટલે 10 15 માંથી 6 એટલે કેટલા બચે? 9. કેટલા બચે? 9. હવે 6 ના 6 9 માંથી 3 કાઢીએ તો 6. ઓપ્શન નંબર કયો છે? સી. ઓપ્શન નંબર સી જવાબ. ઓપ્શન નંબર સી જવાબ આવશે. કયા આવશે? સી. બાદબાકી કરવાનું છે. જો અંતર કીધું છે એટલે આપણે બાદબાકી કરીશું. ચલો દાખલા નંબર 18. દાખલા નંબર 18 શું કહે છે? 5 સ્થાનીય કિંમત સરવાળો કેટલો? જો 5,84,356 સંખ્યામાં અંક 5 ના સ્થાનીય કિંમતનો સરવાળો કેટલો થાય? જો હવે આપણે કેટલા વાર 5 આપ્યા છે? 1 અને 2 વાર 5 આપ્યા તો આનો કેટલો? 5 લાખ. કેટલા? 5 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000 એટલે 1 મિનિટ વધારે આવશે. હવે શું કીધું? આને અંક સ્થાન કિંમત કેટલું? 50. કેટલા? 50. આની સ્થાન કિંમત 5 લાખ તો આની કેટલી? 50. તો શું કરવાનું કીધું છે? સરવાળો. તો 0 ને 5 ને 3 મીંડા લગાડો એટલે થઈ ગયો. ઓપ્શન કયો છે? ડી. કયો ઓપ્શન છે? ડી. હવે નીચેનામાંથી કયું અકથન સાચું છે? તો શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી. જો તમને મેં કીધેલું, જો તમને મેં 19 નંબરનો દાખલો, જો શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી, તમને મેં બુક બનાવેલી છે એ બુકમાં આપેલું છે અને ત્યાં જ બધું છે. જો આ ચેપ્ટરમાંથી જોઈએ ને તો મારી બુક બનાવેલી છે એ બુકમાંથી જ તમારે 30 પેજની છે. ખાલી પેમ્પલેટ બનાવેલું છે. મારી બુક પણ નથી પણ ખાલી પેમ્પલેટ બનાવેલું છે. એ તમે બુક મોઢે કરી દો તો આ પ્રશ્નમાં કોઈ વાંધો આવશે નહીં. 30 પ્રશ્ન ત્યાંથી જ છે. ચાલો 6 અંકનો મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકની મોટામાં મોટી સંખ્યાનો અંતર કેટલું? જો તમને મેં જે કોઠો મોઢે કરાવ્યો હતો, બરાબર, જોયો, તમે જોઈ લો. તો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું? જો અંતર શબ્દ પાસે આવ્યો, અંતરનો મતલબ થાય તફાવત. શું થાય? તફાવત. 6 અંકોની મોટામાં મોટી એટલે 9 9 9 9 એટલે 1 2 3 4 ને હજુ 5 એટલે 1 2 3 4 5 6 એ મોટામાં મોટી થઈ ગઈ. 99,09,999 બરાબર. આ સંખ્યા 6 અંકની મોટામાં મોટી. હવે 5 અંકની મોટામાં મોટી કેટલી? ચલો થઈ ગઈ. હવે બાદબાકી કરવાનું. બાદબાકી આ 5 અંકની છે, 5 અંકની, અને આ કેટલી? 6 અંકની. 6 અંકની થઈ ગઈ. 6 અંકની. તો હવે બાદબાકી કરવાનું છે. શું કરવાનું છે? બાદબાકી. ચાલો 0 0 0 0 0 9 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 9 લાખ ક્યાં છે? જો આ થયા, આવી ગયો ને. જો આ તમને કોઠો મેં 10 વાર આપ્યો હતો. કેટલા વાર? 10 વાર. 10 વાર કોઠો આપ્યો તો ઓકે. ચાલો હવે દાખલા નંબર 21. દાખલા નંબર 21. 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર છે? ચાલો હવે દાખલા નંબર 7. 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા કેટલું અંતર છે? જો આ કોઠો તમને મેં 10 વાર આપ્યો તો એ કોઠો તમે જુઓ. ચાલો 7 અંકની મોટા મોટી અત્યારે જ આપણે એનાથી અગાઉ જ લીધી કે 1 2 3 4 5 6 ને 7.
હવે શું કીધું છે 4 અંકની નાનામાં નાની, તો 4 અંકની નાનામાં નાની 4 અંકની એટલે આ 4 અંકની એટલે કેટલા થયા 1000, એકમ દશક 100,000 બરાબર. હવે આપણે અંતર કીધું તો 9 9 9 8 9 9 9 બરાબર. આ તમારો જવાબ ક્યાં છે 99. 3 9 ક્યાં છે આર્યા, પછી 8, પછી આર્યા ડી નંબર કયો છે ડી, ઓપ્શન ડી માં આવે. કેવા આવે ઓપ્શન ડી. હવે દાખલા નંબર 22. દાખલા નંબર 22. 2,02,000 ને અંકમાં લખતા પ્રાપ્ત થાય છે. ક્યાં છે 2,02,000 ને અંકોમાં એટલે કે આ રહ્યું. ચલો સી, ઓપ્શન નંબર સી. 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યાઓનો તફાવત કેટલો? જો અહીંયા અંતર આપ્યું તો અહીંયા તફાવત આપ્યો. જો અંતરનો મતલબ થાય તફાવત, શું થાય અંતરનો મતલબ થાય તફાવત બરાબર. આ રીતે તફાવત. ઓકે ચલો 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો? અત્યારે જ આપણે નાનામાં નાની 6 અંકોની એટલે 1 2 3 1 2 3 4 થઈ ગયું. 1 2 3 4 5 6 એટલે 1 કેટલા 1 તમારે લખવાનું છે 1. આપણે શું કીધું 1 2 3 4 5 6 અંક તથા 4 અંકોની મોટામાં મોટી. હવે મોટામાં મોટી કેટલા અંકની કીધું છે 4 અંકની. 4 અંકની કીધું ને. ચાલો 1 2 4 ને 5 ને 6. ચાલો હવે આપણને 4 અંકની 1 2 3. ચાલો 4 અંકની. હવે શું કરવાનું છે તફાવત. તો 0 બરાબર 9 9 9 9 ને 10. ચાલો 10 માંથી 1. ચાલો 0 0 0 ને 9. આવી સંખ્યા ક્યાં જોવા મળે છે જુઓ તો ક્યાં જોવા મળે છે? ઓપ્શન નંબર સી. સી માં જોવા મળે છે. હા સી માં જોવા મળે છે ને ઓપ્શન નંબર સી. જો શું કર્યું તો 6 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 1 2 3 4 5 6 બરાબર. હવે 4 અંકની મોટા મોટા એટલે 1 2 3 4 એટલે કેટલા છે 9,999 છે. આમાં કેટલી છે 1 2 3 4 5 6 અંકના છે બરાબર. ચાલો તો આ નાનામાં નાની છે, આ મોટામાં મોટી 4 અંકની બરાબર. એમાંથી આપણે બાદબાકી કરીએ એટલે આવો આપણને જવાબ મળે છે. રાઈટ. ચાલો દાખલા નંબર કેટલા પર આવ્યા છે? હા 2 અંકવાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? તો 90 છે. કેટલી છે 90. હવે શું કીધું છે આગળ જુઓ તો 5,555 કેવી રીતે લખાય? હા ડી નંબર કયો ડી નંબર છે. ચાલો 9 7 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી બધી બનતી 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો? જો આમાં તો જે આપણે આગળ દાખલા ગણ્યા છે એ જ દાખલા છે. તો આમાં તમારે જાતે દાખલો ગણવાનો છે. આ કેવો ગણવાનો છે? જાતે. આ આપણા આવા દાખલા શીખી ગયા બરાબર. તો તમારે જાતે દાખલો શીખવાનો છે. ઓકે રાઈટ. થેન્ક યુ. બધા તમારે દાખલા આ પૂછાયેલા છે. ચેપ્ટર નંબર 1 છે અને વારંવાર વિડીયો જોઈ લેજો. ના ખબર પડે તો ફરીથી મને ફોન કરજો તો તમને મેં ફરીથી શીખવાડી દઈશ. કેમ કે આપણે નવોદયમાં પાસ થવાનું છે એટલે વિડીયો વારંવાર જોઈ લેજો. રાઈટ. ઓકે.